ઓ માયા શાહપુરા મારા ચૌહાણ ઠાકોર પરિવારની ખંભર્યું લેજે માં। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે 7મા માળે બિરાજમાન થયેલા મેરડી માતાનો ઇતિહાસ જાણીશું। તો મિત્રો આજે આપણે કડી શહેર રોડા ગામમાં આવી ગયા છીએ। તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ મેરડી માતાનો ઇતિહાસ। તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર માતાજી મેરડી માતાનું મંદિર આવેલું છે 7મા માળે। તો મિત્રો આ મલ્હાર રાજાનો મહેલ જોઈ શકો છો। મલ્હાર રાજા મેરડી માતાનું મંદિર બંધાવેલું છે, તે હાલ કડી શહેર રોડા શહેરમાં આવેલું છે। તો મિત્રો અહીંયા ઘણા યાત્રાળુ લોકો દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો આ રાજા મલ્હાર રાજાનો ફોટો પણ જોઈ શકો છો, ગાયકવાડ મલ્હાર રાજા। મિત્રો આ તેમના જૂના મહેલના ફોટા। તો મિત્રો અહીંયા શ્રી માતાજીની પ્રતિજ્ઞા પણ લખેલી છે। આ મેરડી માતાના ફોટા તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા માતાજીનું પ્રતીક ત્રિશૂળ પણ મૂકવામાં આવ્યું છે મેરડી માતાનું। અહીંયા મિત્રો ઘણા યાત્રાળુ લોકો દર્શન કરવા માટે આવે છે। મિત્રો બુવાજીનો ફોટો જોઈ શકો છો, અને આ મિત્રો માપ પણ લખેલું છે, બુવાજી શ્રીનો ફોટો છે। મિત્રો સામે તમને બુવાજી જોવા મળશે। મેરડી માતાની બાજુમાં મંદિર નાનકડું છે। મિત્રો બુવાજી શ્રી ભીખાજી ચંદુજી ઠાકોર। તો મિત્રો હવે આપણે ઉપર જશું। 7મા માળે છે, માતાજીના ગરબા પણ મૂકેલા છે। તો અહીંયા મિત્રો નાનકડો રથ પણ આવેલો છે મેરડી માતાનો, ઉપરનો વ્યૂ જોઈ શકો છો। આ માતાજીનો રથ મેરડી માતાનો વર્ષો જૂનો અહીંયા મૂકેલો છે મંદિરમાં। તો મિત્રો આ વર્ષો જૂનો રથ તમને જોવા મળશે અંદર મંદિરમાં। મિત્રો ઇતિહાસમાં ઘણું પ્રાચીન મંદિર આ કડી શહેરમાં મેરડી માતાનું મંદિર આવેલું છે। મિત્રો અત્યારે 7મા માળે બિરાજમાન થયેલા છે। મિત્રો આ મેરડી માતાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો। આ વર્ષો જૂનો ફોટો છે મંદિરમાં। મિત્રો માતાજીના દરેક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો આ માતાજીનું મંદિર જોઈ શકો છો। અંદર ઘણા લોકો પ્રસાદી અને શ્રીફળ લઈને માનતા કરવા માટે આવે છે। અને હા મિત્રો આજે આપણે ઉપર જશું 7મા માળે। તો મિત્રો ઉપર નાનકડું મંદિર મેરડી માતાનું આવેલું છે। આ ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો। આ મેરડી માતાની વાડી છે, અંદર જમણવાર બમણવાર બધું જ અંદર છે। અને હા મિત્રો આ મલ્હાર રાજાનો મહેલ છે। મિત્રો ઉપર મેરડી માતાનું મંદિર ખૂબ જાણીતું મંદિર ઉપર આવેલું છે। મિત્રો ઉપર કડી આખું શહેર તમને જોવા મળશે। ઉપરનો વ્યૂ જોઈ શકો છો। આ નાનકડું મંદિર છે, મલ્હાર રાજાનો મહેલ છે, કડી રૂડું શહેર તમને જોવા મળશે। તો મિત્રો હજી સુધી આપણે ઉપર જશું। તો મિત્રો આ મહેલની કોતરણી પણ જોઈ શકો છો। જૂનો વર્ષો જૂનું આ કોતરણી કરેલી છે। રાજા મલ્હાર રાજાનો મહેલ છે। મિત્રો કડી રૂડા
શહેરમાં આવેલું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઉપર માતાજીના મંદિરમાં, એટલે મેરડી માતાનું મંદિર 7મા માળે બિરાજમાન થયેલા. ઉપર આખું શહેર તમને જોવા મળશે. કડી 7મા માળે બિરાજમાન છે. તો મિત્રો આ વર્ષો જૂનું મંદિર ઉપર બનાવેલું છે માતાજી મેરડી માતાનું. તો મિત્રો અહીંયા ઘણી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને હા મિત્રો, તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો પણ વ્યૂ પણ મિત્રો ઉપર શેડ પણ બનાવેલો છે. મિત્રો ઘણી ચુંદડીઓ પણ બંધેલી છે, માતાજી માનતા કરેલી હોય એ બધી. મિત્રો અંદર નાનકડું પણ મંદિર આવેલું છે. તો ઘણી બધી ડિઝાઇન પણ કરેલી છે. આ નાનકડું મંદિર છે. મિત્રો ઘણા શ્રીફળ અને ચુંદડીઓ લઈને અહીંયા દર્શન કરવા માટે આવે છે. મિત્રો વર્ષો જૂનો ફોટો તમને જોવા મળશે અંદર. મિત્રો ઉપરનો વ્યૂ કેટલું સુંદર લાગે છે. આ નેચર રાજા મહારાજાનો મહેલ તમને જોઈ શકો છો. વર્ષો જૂનો અંદર અલગ અલગ કોતરણી કરેલી છે. મિત્રો ઉપરથી આખું કડી રૂડું શહેર તમને જોવા મળશે. તો મિત્રો અત્યારે આપણે છીએ 7મા માળ ઉપર, એટલે કે મેરડી માતાનું પ્રાગટ્ય જે સ્થાન છે ઉપર મંદિર. તો મિત્રો ખૂબ સરસ આ નાનકડો રથ પણ મૂકેલો છે મેરડી માતાનો. વર્ષો જૂનો અહીંયા જ રથ આ મૂકેલો છે. મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.